નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર સ્વાગત છે આપણી ચેનલ ગામડિયા ખેડૂતમાં। ખેડૂત મિત્રો, અત્યારે ચોમાસુ ઋતુમાં આપણા ગુજરાત અને અત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના વિસ્તારના ખેતરોમાં મગફળીનો પાક લહેરાઈ રહ્યો છે। અત્યારે આપણી મગફળી લગભગ 60થી 75 દિવસ કે ઘણા ખેડૂતોને 80થી 85 દિવસની અવસ્થાએ પહોંચી ગઈ હશે। ખેડૂત મિત્રો, આ સમય મગફળીના જીવનચક્રનો સૌથી મહત્ત્વનો સમય હોય છે। કેમ વાત કરીએ તો કારણ કે આ સમય સુધીમાં જે મહેનત કરી હશે, જેમ કે સારું બિયારણ લાવ્યા હશે, પાયાના ખાતર પણ નાખ્યા હશે, વાવણી કરી, મોંઘી દવાઓ આપી, નિંદામણનું નિયંત્રણ કર્યું અને આંતરખેડ કરી, આ તમામ ખર્ચો અને મહેનત પૂરી થઈ ગઈ છે। અત્યારે સુધી આપણે મગફળીના પાંદડા અને છોડનો વિકાસ કર્યો, પણ હવે જે અસલી સમય આવ્યો છે એ છે આપણી મહેનતના વળતરને રૂપિયામાં કન્વર્ટ કરવાનો। જો 80થી 90 દિવસના સમયગાળામાં સાચી માવજત નહીં કરાય તો ખેતરમાં પાલો બહુ સારો દેખાશે, પણ જ્યારે મગફળી ઉપડશે ત્યારે અંદરથી દોડવા ખાલી નીકળશે, પોપટા નીકળશે નહીં। જો આ છેલ્લા 30 દિવસમાં આજના આ વિડીયો જણાવેલ થોડી વૈજ્ઞાનિક અને સચોટ કાળજી રાખશો તો તમારા ખેતરમાં એકોએક સોયા બેસીને દમદાર દોડવા બનશે, દોડવા પૂરેપૂરા ભરાવદાર બનશે, દાણામાં સોના જેવી ચમક અને વજન આવશે, તેલની ટકાવારી પણ વધશે। તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે કે 80થી 85 દિવસની મગફળીના દોડવા ભરાવદાર કઈ દેશી ટેકનિક વાપરી અને સારું ઉત્પાદન મેળવી શકાય। ખેડૂત મિત્રો, મગફળીના દોડવા ભરાવદાર કરવા માટે 3 તત્વની જરૂર પડતી હોય છે। પહેલું કેલ્શિયમ નાઇટ્રેટ, બીજું બોરોન, ત્રીજું પોટાશ। આ 3 તત્વો જો તમે આપો, તમને ઘણા બધા બજારમાં આના પ્રોડક્ટ પણ મળી જશે, પણ સારું પરિણામ અને ઉત્તમ ક્વોલિટીવાળું મેક્સિવા ક્રોપના પ્રોડક્ટ આવે છે। તો આપણે કયા પ્રોડક્ટનો ઉપયોગ કરીશું એની વાત કરીએ તો કેલ્શિયમ માટે ખેડૂત મિત્રો મેક્સિવા કંપનીનું સિંચનનો ઉપયોગ કરવાનો છે। મગફળી તેલીબિયા પાક છે અને સૌથી વધુ કેલ્શિયમની જરૂરિયાત હોય છે। હવે કેલ્શિયમનું કામ તો કે મગફળીનું દોડવાના બહારના જે કોતરીને દિવાલ હોય છે એને મજબૂત કરવાનું હોય છે અને દાણાનો પાયો બાંધવાનો હોય છે। ઘણા ખેડૂતના ખેતરમાં દોડવા કાળા પડી જાય છે કે સુકાઈ જતા હોય છે, જેને ખેડૂત ફૂગ સમજે છે, પણ હકીકતમાં એ કેલ્શિયમની ખામી હોય છે। આ માટે મેક્સિવા કંપનીનું સિંચન બેસ્ટ પરિણામ આપે છે। તે 100% પાણીમાં દ્રાવ્ય છે અને છોડ તેને તરત જ ગ્રહણ કરી લે છે। માપની વાત કરીએ તો 12 કિલો પ્રતિ એકરે આપણે વાત કરી કે 12 કિલો પ્રતિ એકરે આપણે પ્રમાણ રાખવાનું છે। બીજા તત્વની વાત કરીએ તો બોરોન 20%। તો બોરોન 20% માટે આપણે મેક્સિવા કંપનીનું બોરોન મેક્સનો આપણે ઉપયોગ કરવાનો છે। બોરોન વગર કેલ્શિયમ અધૂરું છે। બોરોનનું કામ સૂર્ય અને ફૂલનું સેટિંગ વધારવાનું સૌથી અગત્યનું કામ એ છે કે બોરોન છોડની અંદર ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરે છે, એટલે કે જમીનમાંથી કેલ્શિયમ અને પોષક તત્વોને ખેંચીને સીધા દોડવા સુધી પહોંચાડે છે। આ માટે મેક્સિવા કંપનીનું બોરોમેક્સ 20% આપણે ઉપયોગ કરવાનો છે। માપની વાત કરીએ તો પ્રતિ એકરે આપણા 400 ગ્રામ મેક્સિવા કંપનીનું બોરોમેક્સ અને મેક્સિવા સિંચન સાથે મિક્સ કરીને સ્પ્રે કરવાથી દોડવાની સાઇઝ અને ક્વોલિટી હશે એ સારી બનશે, અદ્ભુત આપણને જોવા મળે છે। ત્રીજું તત્વ આપણે પોટાશ। તો પોટાશ માટે આપણે મેક્સિવા કંપનીનું મિસ્ટર કે 505 બાયો પોટાશનો ઉપયોગ કરવાનો છે। જ્યારે દોડવામાં ઘણો
દોડવામાં ઘણું બંધાઈ જાય ત્યારે દાણાને મોટા કરવા, દાણામાં વજન લાવવા, ચમક લાવવા અને તેલની ટકાવારી વધારવાના મુખ્ય કામ પોટાશનું છે. એટલે કે મેક્સિબા કંપનીનું મિસ્ટર કે 505 બાયો પોટાશ એ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બાયો પોટાશ છે. તે એગ્રોનિક અને ઓર્ગોનિક અને નેચરલ હોવાથી ખૂબ જ ઝડપથી શોષાય છે અને પરંપરાગત પોટાશ કરતાં પણ લાંબા ગાળા સુધી જબરજસ્ત પરિણામ મળે છે. મેક્સિબા કંપનીનું મિસ્ટર કે 505ના ઉપયોગથી મગફળીના દાણા વજનદાર બને છે. પ્રમાણની વાત કરીએ તો પ્રતિ પંપમાં 60 થી 80 ml નાખીને 70 થી 75 દિવસ પછી મિસ્ટર કે 505 અને નો સ્પ્રે કરવાથી મગફળીમાં સારું ઉત્પાદન મળશે, આપણને રિઝલ્ટ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આ 3 પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે મગફળી પાકમાં. સૌ પહેલાં આપણે વાત કરીએ તો એવી પદ્ધતિની જેમાં કોઈ પણ ખર્ચની જરૂર નથી, બહુ જ મોટું પરિણામ તમને જોવા મળશે. એ છે મગફળીમાં બેરલ ફેરવાની પદ્ધતિ. હવે આ બેરલ ફેરવાની પદ્ધતિ આપણને શું ફાયદા થશે એના વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, આના પર પ્રયોગ થયેલો છે અને આમાં 15%, પછી 20%, પછી 25% જેવા ફાયદા દેખાયા પછી જ આ બેરલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂત મિત્રો, જે પણ મગફળીની અંદર બેરલનો ઉપયોગ કરવામાં આવે એમાં સારું એવું ઉત્પાદનમાં વધારો તમને જોવા મળશે. તો તમે પણ એક આ બેરલનો પ્રયોગ કરજો, જેનાથી તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. તમારે બેરલ ફેરવાનું છે તમારો જે પણ મગફળી પાક છે એની અંદર, તો એમાં તમને સારું એવું ઉત્પાદન મળશે. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો આ જે પણ જાણકારી આપી આ વિડીયોની અંદર, જો તમને વિડીયો સારો લાગ્યો હોય અને વિડીયો તમને એકદમ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, એટલે કે તમને સારી એવી માહિતી મળી હોય, તો અન્ય ભાઈઓને શેર કરવા વિનંતી. અને આ બધા જ જે ખાતર કીધા, જે દવા કીધી, એ બધા તમારે નાખવાના છે, એનાથી તમને સારો એવો ફાયદો થશે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.